લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. જ્યારે ભારે પવન ફૂંકાયા ત્યારે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં હોર્ડિંગ્સ જોખમી રીતે ઊભા છે. તેવામાં જો કોઈ હોર્ડિંગ્સ પડે અને દુર્ઘટના થાય તે પહેલા હોર્ડિંગ્સ નીચે ઉતારી લેવામાં આવે તેવી વ્યાપક માંગ રહી છે. બંગાળની ખાડીમાં ચક્રવાત રેલમ તબાહી મચાવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની આગાહી કરી છે. ત્યારે મોટા શહેરોમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરી દેવા તંત્ર દ્વારા હાથ ધરાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ડભોઈ પંથકમાં વેગા, સિનોર 4 રસ્તા, આંબેડકર ચોક, ડેપો રોડ જેવા અનેક વિસ્તારોમાં તોતિંગ હોર્ડિંગ્સ જોખમી રીતે ઊભા છે. હાલ ડભોઈ પંથકમાં છેલ્લા 2 દિવસથી પવન ફૂંકાવાના શરૂ છે. તેવામાં જો આવા હોર્ડિંગ્સને લઈને મોટી દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ જેવા સવાલો ઊભા થયા છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા હોય ત્યારે તંત્ર દ્વારા આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું. જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગી તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.